ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આજે શિક્ષક દિવસ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા અને મંતવ્ય ન્યૂઝ 2018ની આઈએસ થયેલા વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા પાસે જાણવા પહોંચી છે કે શિક્ષકનું શું મહત્વ છે અને તેમના જીવનમાં શિક્ષકથી શું બદલાવ આવ્યો છે. બેન, શિક્ષકથી જીવનમાં શું બદલાવ આવ્યો છે અને શિક્ષકનું જીવનમાં શું મહત્વ છે? મારા અભિપ્રાય મુજબ શિક્ષકનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. જેવી રીતે એક બાળકની સમગ્ર જીવનનું જે સંચાલન હોય છે એમના મા બાપનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શિક્ષકનું હોય છે. આપણે સૌ જોતા હોઈએ છીએ કે ઘણી વખત ઘણાને અનુભવ હશે કે મા બાપ બાળકને કોઈ વસ્તુ કહે તો કદાચ થોડા પ્રશ્ન પૂછે, પણ શિક્ષક જ્યારે બાળકને કોઈ વસ્તુ કહેશે તો એ તરતથી એ માની લેશે. શિક્ષકને પોતાના આઈડિયલ માનતા હોય છે. એટલે શિક્ષકનો જે પ્રભાવ હોય છે એ બાળકના જીવન પર ખૂબ જ વધારે હોય છે અને બાળકના જે આગળના શરૂઆતના શિક્ષણના વર્ષો છે એમાં જ એનો માનસિક અને શારીરિક વિકાસ થતો હોય છે. એટલે શિક્ષકનું મહત્વ ખૂબ જ વધારે છે. મારા જીવનના દરેક ક્ષણ પર પ્રાઇમરી શિક્ષણ હોય, કોલેજ કે એના પછી યુપીએસસીની તૈયારી હોય, શિક્ષકોનું ખૂબ જ મહત્વ છે. એ શિક્ષકોનું યોગદાન ના હોત તો કદાચ હું અલગ અલગ સ્થળે અથવા તો અલગ અલગ ક્ષણે જે પણ સફળતા હાંસલ કરી છે એ ના મળી શકી હોત. અને એવા પણ શિક્ષકો છે કે જેમણે શિક્ષકોની ફરજ ઉપરાંત જે એમને નથી કરવાનું એ રીતે પણ મદદ કરી અને મને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરી છે. જેમ કે પ્રાથમિક શાળામાં મને યાદ છે, અમારા શિક્ષકો ઘણા શિક્ષકો એવા હતા કે બાળકોને ભણવા સિવાયની કોઈ પણ તકલીફ પડે તો હંમેશા મદદ માટે તૈયાર રહેતા. કોઈ બાળક કદાચ ઘરેથી ક્યારેય ટિફિન લઈને ના આવ્યું હોય તો પોતાના ટિફિનમાંથી બાળકને એમણે જમાડ્યું છે. કોલેજમાં એવા શિક્ષકો હતા કે જે સ્કૂલ પછી કે ગ્રેજ્યુએશન પછી આગળ શું ભણવું એ બાબતે માર્ગદર્શન આપતા હતા, એ બાબતે તમામ વિગતો ભેગી કરવામાં સમજાવતા હતા. અલ્ટિમેટલી ડિસિઝન તો કોઈ વિદ્યાર્થી જ લેતો હોય છે, પણ જ્યારે એને શિક્ષકનું માર્ગદર્શન મળે છે તો એનું જે કન્ફ્યુઝન હોય છે એ દૂર થતું હોય છે. અને યુપીએસસીની તૈયારી વખતે પણ જે સ્પીપામાં શિક્ષકો ભણાવવા આવતા હતા એ શિક્ષકો પછી ઓપ્શનલ સબ્જેક્ટ ના હોય કે જીએસ ના હોય. જીએસમાં તો ઘણા સ્ટુડન્ટ્સ જ અમને ભણાવતા હતા, પણ છતાં પણ એમણે શિક્ષક તરીકે એમનું જે ફરજ હતી એ નિભાવી હતી. દરેક જગ્યાએ અમને માર્ગદર્શન આપ્યું હતું. અને જે ઓપ્શનલ માટેના જે શિક્ષકો હતા એમણે આન્સર કઈ રીતે લખવા, પછી એક્ઝામની બહાર જઈને પણ ઘણી વખત સ્ટ્રેસ કે એવી પરિસ્થિતિ હોય તો એમાંથી કઈ રીતે પોતાની જાતને બહાર કાઢવી, એ બધી બાબતોમાં ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું હતું. એટલે આજે આપના માધ્યમથી હું જે શિક્ષકોનો મારા જીવનમાં ફાળો રહેલો છે, પ્રાથમિક શિક્ષણથી લઈને યુપીએસસીની તૈયારી કરવા સુધી અને આગળ પણ, શિક્ષક એ ફક્ત એવું નથી કે જે તમને શૈક્ષણિકના માધ્યમથી જ ભણાવે, પણ ઘણા એવા લોકો હોય છે કે જેમને તમે ગુરુ તરીકે બી જોઈ શકો. જીવનના કોઈ ને કોઈ ક્ષણે તમને માર્ગદર્શન આપતા રહેતા હોય છે. એ તમામનો હું હૃદયથી આભાર માનું છું. કદાચ તમે લોકો ના હોત તો હું પણ ના હોત. અને તમે લોકોએ જે માર્ગદર્શન આપ્યું છે, કદાચ પર્સનલી હું દરેકને આભાર વ્યક્ત નહીં કરી શકું, પણ આપના માધ્યમથી હું આજે દરેકનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. અને એવા તમામ શિક્ષકો કે જેમણે ઘણા બધા બાળકોના, ઘણા બધા વ્યક્તિઓના જીવનને રોશન કર્યા છે, એ તમામને પણ હું દિલથી શુભેચ્છા પાઠવું છું. હેપી ટીચર્સ ડે ટુ ઓલ. બેન, છેલ્લો સવાલ એક એવો મહત્વનો, તમારા જીવનમાં પરિવર્તન લાવનાર કોઈ એક શિક્ષક સાથેની યાદગાર પળ જે સાર્વજનિક કરી શકો. આમ તો એવા ઘણા શિક્ષકો છે કે જેમણે કંઈક ને કંઈક ફાળો આપેલો હશે, પણ યુપીએસસીમાં જ્યારે તૈયારી કરતા હતા તો અમારે સતીશ વ્યાસ કરીને છે, ખૂબ જ જાણીતા પ્રોફેસર છે. અને મને યાદ છે કે સરની એજ બી એટલી હતી અને છતાં પણ યુપીએસસીમાં એક કે બે વખત જે પેપરમાં ઓછા માર્ક્સ આવે તો હું નહીં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અમે સરના ઘરે પહોંચી જતા હતા. સરને ખૂબ જ પરેશાન કરતા હતા, પણ છતાં પણ એમણે ક્યારેય પણ અમને કોઈ પણ વસ્તુ માટે મદદ કરવાની ના નથી પાડી. અને એમણે જે ગુજરાતી લિટરેચરના સબ્જેક્ટની સાથે અમને વિષયની સાથે સાથે જીવનનું પણ માર્ગદર્શન આપી દીધું છે કે તમારે દરેક ક્ષણે જીવનમાં કઈ પરિસ્થિતિઓનો સામનો કઈ રીતે કરવો.
એનું પણ એમને સાચું માર્ગદર્શન આપ્યું છે. એટલે એમને લીધે જીવનમાં ઘણો ખરો બદલાવ આવ્યો છે અને હું એમની દિલથી આભાર વ્યક્ત કરું છું. આ હતા વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી મમતા હિરપરા, જેમનો જન્મ કેશોદમાં થયો હતો. 28 વર્ષની ઉંમરે આઈએએસ થયા. એમની વાતોનો સારાંશ મેળવીએ તો 4 લીટીમાં કહેવું હોય તો ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાए બલિહારી ગુરુ કોઈ जिसने गोविंद दियो दिखाए. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.